યુકેની અંદર 8 મંદિરના સર્વે સત્સંગી ભાઈઓ અને યુકેમાં વસતા અન્ય સર્વે સત્સંગીઓ પ્રત્યે મારા ભાવપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણા કચ્છી લેવા પટેલ સમાજ યુકેમાં જે આપણે આયોજન કર્યું, શરૂઆતમાં જો સમાજનું મકાનનું આયોજન કર્યું તેને આજે 50 વર્ષ પૂર્ણ થાય છે અને એ પ્રસંગે તમે એક મેળાનો પ્રસંગ ઉજવ્યો છો, તો એ મને એમ જણાય છે કે તમે બધા હરિભક્તો એકમતના થઈ કરીને આપણો જે મોટો પ્રોજેક્ટ છે તેને તમે બધા ભાઈઓ ભેળા મળી કરી અને કોઈ પણ રીતે આપણું કાર્ય સારું થાય એ પ્રમાણે બધાને તમારે કરવાનું છે। જો કે મેં તમને કાગળ પણ લખી જણાવ્યો છે અને એમાં પણ બધી ભલામણ તમને કરી છે, તો તમે બધા હરિભક્તો અત્યારે હાજર થયા છો, તો એ હરિભક્તોને મારી ખાસ ભલામણ છે કે આપણે કચ્છી લેવા પટેલ સમાજના મકાનમાં સારું આયોજન કરવાનું છે, તો એમાં બધા હરિભક્તો જ મદદ કરશો તો જ એ કાર્ય સંપૂર્ણ થશે। માટે તમે બધા ખાસ ખ્યાલ રાખી કરી અને આપણું જ કામ છે અને ભવિષ્યમાં તમારા બાળકોને માટે સારી સુવિધા મળી રહેશે એને માટે આયોજન કરેલું છે। તો તમે બધા સાવધાન થઈ કરી અને આમાં ફંડફાળો નોંધાવજો અને આપણું આ કાર્ય સારામાં સારું થાય એને માટે અમારી ખાસ વિનંતી છે। વિશેષમાં તમને બધાને ખ્યાલ તો છે કે સંતો ત્યાં આવેલા હતા, તો તે વખતે ત્યાં આપણે નરનાળે ભગવાન સ્વામિનારાયણે પાથમાં ગાલીને પધરાવેલા એ નરનાળદેવના 200 વર્ષનો ઉત્સવ આપણે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે। તો એમાં પણ તમે બધા હરિભક્તો સારામાં સારો ભાગ લીધેલો છે અને એ બધા હરિભક્તો તમે એ પ્રસંગમાં અમારી ખાસ તમને ભલામણ છે કે આ પ્રસંગ શોભાડવાને માટે તમે બધા હરિભક્તો પ્રેમથી ભાવપૂર્વક ત્યાં પધારજો અને એ પ્રસંગમાં બધા તમે લાભ લેજો, એ મારી ખાસ વિનંતી છે। મારા ભાવપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ।